નમસ્કાર. શું લાગે છે વાળ ખરવાનું કારણ શું છે? આપણે જે માનીએ છીએ ને કદાચ એ આખી વાત જ નથી. અસલી ગુનેગાર તો ક્યાંક બીજે નહીં પણ આપણા પોતાના બાથરૂમમાં જ છુપાયેલો હોઈ શકે છે. આપણે બધા આજકાલ એવું જ માનીએ છીએ ખરું ને કે ઓફિસનો સ્ટ્રેસ છે, શહેરનું પોલ્યુશન છે, એ જ આપણા વાળનો દુશ્મન છે. આખો દિવસનો તણાવ, ધુમાડો, ધૂળ એટલે સ્વાભાવિક છે કે આપણને લાગે કે ભાઈ કારણ તો આ જ હોવું જોઈએ. પણ શું ખરેખર વાત આટલી સિમ્પલ છે? તો હવે સાંભળો એકદમ ચોંકાવનારી વાત. દુશ્મન કદાચ બહાર છે જ નહીં, એ તો આપણા ઘરમાં આપણા નળમાંથી જે પાણી આવે છે ને એમાં જ છુપાયેલો હોઈ શકે છે. ચલો આખી જે રહસ્યમય કડી છે ને એને જરા ઊંડાણથી તપાસીએ. તો આપણી આ તપાસમાં જે મુખ્ય શંકાસ્પદ છે એ છે હાર્ડ વોટર. હા, આ શબ્દ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યો જ હશે. પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ હાર્ડ વોટર એક્ઝેક્ટલી વાળને નુકસાન પહોંચાડે કેવી રીતે? તો પહેલો સવાલ, આ હાર્ડ વોટર છે શું? જો એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એવું પાણી છે જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ એટલે કે ખનિજ તત્વો બહુ વધારે પ્રમાણમાં ભળેલા હોય છે. અરે, આ એ જ ખનિજો છે જે આપણા નળ પર કે વાસણો પર સફેદ ક્ષારના ડાઘા પાડી દે છે. હવે જરા વિચારો, જો એ સ્ટીલની પાઇપ પર આવું કરી શકતું હોય તો આપણા નાજુક વાળની શું હાલત કરતું હશે? તો આ આખું નુકસાન થાય છે કઈ રીતે? વેલ, આ પ્રોસેસ 3 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલાં આ ખનિજો વાળ અને માથાની ચામડી પર એકદમ અદૃશ્ય પડ જમાવી દે છે. પછી ધીરે ધીરે આ પડ જાડું થતું જાય છે અને વાળના જે મૂળ હોય ને એને રીતસર ગુંગળાવવાનું શરૂ કરે છે. અને ફાઇનલી સૌથી વિચિત્ર વાત તો એ છે કે જે પાણી આપણે વાળ સાફ કરવા વાપરીએ છીએ એ જ પાણી આપણા સ્કાલ્પનો બધો કુદરતી ભેજ, એની મોઇશ્ચર ખેંચી લે છે. ઓકે, તો સમસ્યા તો હવે આપણને ખબર પડી ગઈ, પણ એના ઉપાયોનું શું? હવે જુઓ, અહીંથી આખી વાત એકદમ રસપ્રદ વળાંક લે છે. કારણ કે સવાલ એ છે કે બજારમાં જે ઉપાયો મળે છે એ ખરેખર મદદ છે કે પછી બહુ મોટી માયાજાળ? ચાલો પહેલો ઉપાય જોઈએ. આ છે ટેકનોલોજી પર આધારિત. તમે જોયું જ હશે, શાવર ફિલ્ટર્સ, આયન એક્સચેન્જ સિસ્ટમ્સ, અરે આખા ઘર માટેના વોટર સોફ્ટનર્સ પણ આવે છે. બજારમાં આવા ઘણા બધા સાધનો મળે છે અને બધાનો દાવો એક જ છે, પાણીને શુદ્ધ કરવાનો. પણ અહીં જ એક મોટો સવાલ આવીને ઊભો રહે છે. શું આ ફિલ્ટર્સ સાચે જ એ ખનિજોને પકડી શકે છે? કે પછી આ એક આખો નવો બિઝનેસ છે? મોંઘા સાધનો વેચવાની એક નવી માર્કેટિંગ ચાલ છે જેમાં પહેલાં હજારો રૂપિયા ખર્ચાવી દેવાય અને પછી મેન્ટેનન્સ અને પ્લમ્બિંગનો ખર્ચ તો માથે અલગથી આવે? ઓકે, તો બીજો ઉપાય છે સ્પેશિયલ શેમ્પૂ. નામ છે એમના ક્લેરિફાઇંગ અથવા કિલેટિંગ શેમ્પૂ. અને આ લોકોનો દાવો એવો છે કે વાળ પર જામી ગયેલા ખનિજોના પડને તોડીને સાફ કરી શકે છે. પણ આ રાસાયણિક વચનનો પણ એક બીજો ડાર્ક સાઇડ છે. આ શેમ્પૂની અંદર EDTA અને સાઇટ્રિક એસિડ જેવા ઘણા કોમ્પ્લેક્સ કેમિકલ્સ હોય છે. અને હા, એ ખનિજોને તો કદાચ કાઢી નાખે, પણ એની સામે એક મોટો ખતરો પણ છે. શું એ વાળના જે નેચરલ સ્ટ્રક્ચર છે એને હંમેશા માટે ડેમેજ કરી શકે છે? આખી સિચ્યુએશન કંઈક એવી છે જાણે એક ઝેરને મારવા માટે આપણે બીજા એનાથી પણ વધારે ખતરનાક ઝેરનો ઉપયોગ કરી રહ્યા હોઈએ. મતલબ કે એક પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈએ અને કદાચ એનાથી પણ મોટી મુસીબતને આમંત્રણ આપી દઈએ. ચાલો હવે ત્રીજા ઉપાય પર આવીએ. આ છે પ્રોટીન બેઝડ ટ્રીટમેન્ટ્સ. તમે જોયા હશે બજારમાં કેરેટિન, સિલ્ક પ્રોટીન, આવો બધા તત્વોવાળા માસ્ક અને સીરમ મળે છે. અને એ બધાનો દાવો એ છે કે વાળને એક પ્રોટેક્ટિવ લેયર, એક રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. પણ પાછો સવાલ તો ત્યાં જ આવીને ઊભો રહે છે. જો પ્રોબ્લેમનું મૂળ પાણીમાં છે તો ઉપરથી લગાવેલો કોઈ માસ્ક શું ખરેખર સાચું રક્ષણ આપી શકશે? કે પછી એ ખાલી એક સિન્થેટિક પ્લાસ્ટિક જેવી ચમક આપીને અંદર જે નુકસાન થઈ રહ્યું છે એને છુપાવવાનું કામ કરશે? અને સિલિકોનવાળા જે સીરમ આવે છે ને એના વિશે પણ આવી જ એક શંકા છે. એ કરે શું? તો વાળની આસપાસ એક દિવાલ જેવું બનાવી દે જેથી ખનિજો અંદર ન આવે. બરાબર, પણ વિચારો, જે દિવાલ ખરાબ તત્વોને રોકે છે એ જ દિવાલ તાજી હવા અને કુદરતી પોષણને પણ તો રોકી શકે છે ને? તો પછી સવાલ એ થાય કે આ ખરેખર રક્ષણ છે કે પછી વાળ માટે એક જેડ બની જાય છે? તો આ બધા કોમ્પ્લિકેટેડ અને શંકાસ્પદ ઉપાયોની વચ્ચે એક એકદમ સાદી સલાહ પણ સાંભળવા મળે છે.
ચાલો જોઈએ કે આ સાવ સિમ્પલ દેખાતી વાતમાં દમ કેટલો છે. સલાહ સાવ સીધી સાધી છે. ગરમ પાણી વાપરવાને બદલે નોર્મલ ટેમ્પરેચરના પાણીથી વાળ ધોવા. એકદમ સામાન્ય લાગે છે નહીં? પણ સવાલ એ છે કે શું ખાલી આટલું નાનું પગલું ભરવાથી કોઈ મોટો ફરક પડી શકે છે? આની પાછળનું લોજિક એવું છે કે ગરમ પાણી વાળનું જે બહારનું લેયર હોય છે, જેને ક્યુટિકલ્સ કહે છે, એને ખોલી નાખે છે. અને એકવાર એ ખુલી જાય એટલે હાર્ડ વોટરના જે ખનિજો છે એમને વાળની અંદર જવાનો અને ત્યાં જ જમા થવાનો સીધો રસ્તો મળી જાય છે. પણ એ ફરીથી એક શંકા જાગે છે. શું આ ખરેખર કોઈ સાયન્ટિફિક ફેક્ટ છે કે પછી આ પણ એક રીત છે પાણીની ક્વોલિટી જેવી મોટી સમસ્યા પરથી ધ્યાન હટાવીને પાણીના ટેમ્પરેચર જેવી નાની નાની વાતોમાં આપણને બધાને ગૂંચવી રાખવાનો કોઈ પ્રયાસ તો નથી? તો આટલી બધી વાતો, આટલા બધા ઉપાયો અને એની સામે ઉઠેલી આટલી બધી શંકાઓ પછી આપણે પાછા એ જ મૂળ સવાલ પર આવીને ઊભા રહી ગયા છીએ. તો સાચો જવાબ શું છે? અને સ્ત્રોત સામગ્રી અનુસાર કદાચ આ જ હકીકત છે કે હાર્ડ વોટર અને વાળ ખરવાની જે સમસ્યા છે ને એનો કોઈ એક સીધો સાદો સરળ ઉકેલ છે જ નહીં. બજારમાં જે પણ ઉપાયો બતાવાઈ રહ્યા છે એ પોતે જ સવાલોથી ઘેરાયેલા છે અને સાચો રસ્તો કયો છે એ શોધવું એ કોઈ કોયડો ઉકેલવા જેવું અઘરું છે. તો અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો છે. શહેરોમાં પાણીની ક્વોલિટી દિવસેને દિવસે જે રીતે બગડી રહી છે એ જોતા શું પોતાના વાળને બચાવવા એ હવે કોઈ ગુપ્ત મિશન જેવું નથી બની ગયું?